મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ, એટલે કે તમાકુના વ્યસની જે લોકો હોય એ તમાકુનું સેવન ઓછું કરે, પ્રજાની અંદર જાગૃતિ લાવે, તમાકુથી શું શું રોગો થાય, એની શું આડઅસર થાય, એના માટે વિશ્વ આજે તમાકુ નિષેધ દિવસ ઉજવી રહ્યું છે. મિત્રો, જીવનની અંદર કોઈ સારું કાર્ય કરીએ તો આપણા માટે સારું કહેવાય, પરંતુ તમે એવી ટેવ તમારા શરીરની અંદરથી તમે બંધાણી બનો અને તમારા શરીરના અવયવો જે અંગો છે એને તમે દૂષિત કરો, બગાડી નાખો અને રોગયુક્ત કરો, એ આપણા માટે જીવનમાં ખરેખર સારું નથી. આજે મારો એક મિત્ર વિશ્વના આજે તમાકુ નિષેધના દિવસે જોગાનો જોગ મને મળી ગયો અને એ પોતે ડ્રગ્સનો બંધાણી બની ગયેલો. પરંતુ જ્યારે મને આજે એને વાત કરી કે અનિલ કાકા, તમારા વિડીયોથી એટલો બધો પ્રોત્સાહિત થયો, પ્રભાવિત થયો, અને હું જે મારા મિત્રો સાથે બેસતો અને અમે ડ્રગ્સ લેતા અને ડ્રગ્સના કારણે મેં મારી શરીરની જે તંદુરસ્તી હતી એ બધી ગુમાવી દીધી. આજે મને રૂબરૂ મળ્યો અને મને એક વાતનો આનંદ થયો કે ચલો મારા વિડીયોના થકીથી કોઈને એક વસ્તુની સારી મગજની અંદર એને પોતે વિચાર ઉતાર્યો અને પોતે ડ્રગ્સ મુક્ત થયો. મિત્રો, આ કેસ ઉપરથી મારે એની પાસે બહુ જાણ્યું મેં, અને જાણ્યા પછી મને બહુ દુઃખ થયું કે યુવાન વયના બાળકો જે રાત્રે મોડે સુધી બેસી રહે છે, ઘરે એમના મા બાપને કોઈ ખરેખર દરકાર નથી, કાળજી નથી, અને રાત્રે મોડે સુધી બેસી એમની જે સંગત હોય એ સંગતો સાથે એ લોકો, ખરેખર આપણને ફરીથી કેવું દુઃખ લાગે કે જ્યારે માણસને સંગત ખરાબ મળે એટલે માણસ બધું જ ગુમાવી બેસે, શરીર ગુમાવી બેસે, પૈસા ગુમાવી બેસે, આબરૂ ગુમાવી બેસે, ઇજ્જત ગુમાવી બેસે. અને આવા ધારો કે આપણા જે હેબિટો છે, જે ખરાબ હેબિટો છે કે માવો, મસાલા, તમાકુ, સિગરેટ, બીડી, જેનાથી આપણા શરીર અથવા તો આપણી આજુબાજુ એવું કહેવાય છે કે તમે બીડીનો અથવા તો સિગરેટનો કસ ખેંચો અને એનો ધુમાડો સામેની વ્યક્તિમાં જાય, એને પણ રોગ થવાની શક્યતાઓ છે. એનાથી વિશેષ મારા ઘણા બધા મિત્રો તમાકુ ખાય છે તો એમના મોઢામાંથી એટલી બધી દુર્ગંધ આવે કે આપણને શરમ આવે કે તમે શું તમારા જીવનની અંદર આવી દુર્ગંધો જ ફેલાવવાનું કામ કરી રહ્યા છો. મિત્રો, આપણે પણ આપણો પરિવાર હોય, આપણું મિત્ર મંડળ હોય, આપણો એરિયા હોય, ત્યાં એક વસ્તુની કાળજી રાખીશું કે કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય તો તરત સરકારશ્રી અથવા પોલીસ વિભાગને જાણ કરીએ કે જેથી કરીને કોઈનું જીવન આપણે બચાવી શકીશું. એટલું તો આપણે પુણ્ય કમાવાનું એક આપણા માટે જીવનનું એક અંગત પાસું ગણાશે. મિત્રો, આપણે અવારનવાર પેપરોની અંદર, અખબારોની અંદર, ટીવી ન્યૂઝની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ આ દરિયાકાંઠેથી, આ જગ્યાએથી આટલું બધું ડ્રગ્સ પકડાય છે. આ પકડાય છે એક વસ્તુ સારી છે. હું તો સરકારને એ કહેવા માગું છું કે જ્યારે પકડાય એટલે તરત જ એનો નાશ કરી નાખો. હા, તમારા કાયદાકીય પ્રક્રિયાની અંદર રહી અને તમે એનું ઇન્વેસ્ટિગેશન કરો અને તરત જ એનો નાશ કરી નાખો. જેવું કે દારૂ હોય તો દારૂ માનો કે ગુજરાતની અંદર અઢળક પકડાય છે, તો એ દારૂ તમે તોડી નાખી અને વેડફી નાખો છો તો તમે ખરેખર
એને નાશ જ કરી નાખો ને, અથવા તો એ કંપનીઓને પાછો આપી દો. મિત્રો, આપણે આ વિડીયોના માધ્યમથી આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ, એની સાથે સાથે હું પણ એક વસ્તુ જોડી દઉં કે આજે વિશ્વ ડ્રગ્સ મુક્ત થાય એને પણ આપણે દિવસ ગણીશું. અને ડ્રગ્સ મુક્ત થઈ આપણે આપણા પરિવાર, આપણા વિસ્તારની અંદર એક સારું કાર્ય કરીશું. એ મારા વિડીયોના માધ્યમથી આપશ્રીને કહેવા માગું છું. મારો કહેવાનો માર્મિક એક જ છે કે કદાચ વિડીયોની અંદર તમને એક જ વસ્તુનો વારે ઘડીએ ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ તમાકુનો આપણે નિષેધ કરીએ, ડ્રગ્સનો નિષેધ કરીએ અને આપણી શારીરિક શક્તિને વિડપીએ નહીં. એ જ મારું આ વિડીયોના માધ્યમથી કહેવું છે. મિત્રો, ફરીથી આપણા પરિવારની અંદર કોઈ વ્યસનથી જોડાય નહીં, કોઈ વ્યસનથી મૃત્યુ પામે નહીં, એની પણ આપણે એટલી જ જવાબદારી આપણા રાષ્ટ્રની ખાતર આપણે રાખવી એ જરૂરી છે. મિત્રો, મારો વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને પણ મોટિવેટ કરજો કે જેથી કરીને મારા વિડીયોથી કોઈના જીવનની અંદર પરિવર્તન આવે. એ પણ એ મારા માટે એક ખૂબ સુખદ ક્ષણ હશે. જય હિન્દ, જય ભારત.